નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 60થી 80 વર્ષના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવી પડશે, નહીતર પેન્શન થશે કાયમ માટે બંધ. તો ખાસ કરીને દરેક પેન્શનરોએ પોતાના હયાતીની ખરાઈ કરાવવા માટે પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવું આવશ્યક છે. અને આવશ્યક એટલા માટે છે કારણ કે તમારું પેન્શન ચાલુ રાખવા માટે સરકારને ખબર પડવી જોઈએ કે તમે હયાત છો કે નહીં. તો આ માટે હયાતીની ખરાઈ કરાવવી પડશે, અને કેવી રીતે ખરાઈ કરાવવાની છે તેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં તમને સમજૂતી આપવાના છીએ. એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માગતા હો જે તમારા માટે ખૂબ જ જરૂરી હોય, તો એવી માહિતી જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો 60થી 80 વર્ષના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો 30 નવેમ્બર 2025 સુધી તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે, જેથી તેઓ કોઈપણ વિલંબ વિના તેમનું પેન્શન મેળવતા રહે. અને જીવન પ્રમાણપત્રો ગમે ત્યાંથી ઓનલાઈન અથવા તો ઓફલાઈન બેંક અથવા તો કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને સબમિટ કરી શકાય છે. તો ખાસ કરીને જે 60થી 80 વર્ષની વયના જે વરિષ્ઠ નાગરિક પેન્શનરો છે, તેમણે 30 નવેમ્બર એટલે કે 30/11/2025 સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરવું જરૂરી છે. તો કોઈપણ વિલંબ વિના તેમનું પેન્શન મેળવતા રહેવા માટે જીવન પ્રમાણપત્ર ગમે તે રીતે સબમિટ કરી શકાય, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ હોય છે. ઓનલાઈન ગમે તે મોબાઈલ અથવા તો સાયબર કેફેમાં જઈને કરી શકાતું હોય, અને ઓફલાઈન છે તે બેંક અથવા તો કોમન સેન્ટર એટલે કે CSC ખાતે પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ જીવન પ્રમાણપત્ર શું છે. તો જીવન પ્રમાણપત્ર એ પેન્શનરો માટે બાયોમેટ્રિક સક્ષમ આધાર આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે. તો જીવન પ્રમાણપત્ર એટલે કે DLC એક વ્યક્તિગત પેન્શનર પોતાના આધાર નંબર અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને જીવન પ્રમાણપત્ર જનરેટ કરી શકે છે. તો EPFOએ સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ પેન્શનરો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી તેમનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. તો બેંકો કે ઓફિસે જવાની જરૂર નથી, અને આ સરળ પગલાં અનુસરો અને તમારા સ્માર્ટફોનથી પૂર્ણ કરો. તો આજના વિડીયોમાં આપણે અત્યારે જોવાના છીએ કે મોબાઈલ ફોનથી તમારું જીવન પ્રમાણપત્ર તમે કઈ રીતે સબમિટ કરી શકો છો. તે માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બેંકો અને પોસ્ટ ઓફિસમાં પણ જવાની જરૂર નથી. તો કઈ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકાય તેની વાત કરીએ. તો ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે 6 સરળ પગલાં છે તે અનુસરવાના રહેશે. તો પહેલું પગલું છે તે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને ઇન્ટરનેટ કનેક્શન સાથે કોઈપણ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો રહેશે. તો 5 MB એટલે કે 5 MP મેગાપિક્સલનો જે કેમેરો હોય તે, અને પોતાના ઇન્ટરનેટના કનેક્શન સાથે કોઈપણ એન્ડ્રોઈડ ફોનથી તમારું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકો છો. તો ત્યારબાદ બીજા પગલાંની વાત કરીએ. તો પેન્શન વિતરણ સત્તામંડળ એટલે કે બેંક, પોસ્ટ ઓફિસ અથવા અન્ય સત્તામંડળ સાથે નોંધાયેલ તમારો આધાર નંબર તૈયાર રાખો. એટલે કે બીજું પગલું તે છે તમારું આધાર કાર્ડ છે તે તૈયાર રાખવાનું રહેશે, અને ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ RD એપ અને જીવન પ્રમાણ ફેસ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લો. ત્રીજું પગલું હતું કે તમારા જે મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર આવે તેમાંથી આધાર ફેસ RD નામની એપ તેમજ જીવન પ્રમાણ એપ, આ બંને જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ ચોથું પગલું છે તે ઓપરેટર પ્રમાણીકરણ પૂર્ણ કરો, અને ઓપરેટરનો ચહેરો છે તે સ્કેન કરો. તો પેન્શનર ઓપરેટર તરીકે કાર્ય કરી શકે છે. ત્યારબાદ પાંચમું પગલું છે તે એપ્લિકેશનમાં પેન્શનરની વિગતો દાખલ કરો, અને છઠ્ઠું પગલું સ્માર્ટફોનના
ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને સ્પષ્ટ ફોટોગ્રાફ કેપ્ચર કરો અને સબમિટ કરો. ત્યારબાદ જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની લિંક સાથેનો એક SMS મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આટલા બધા જે પગલાં અનુસરો ત્યારબાદ જે મોબાઈલ તમે નંબર એન્ટર કરેલો હોય તેમાં એક SMS આવશે અને તેમાં જીવન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની લિંક પણ પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ જીવન પ્રમાણપત્ર જનરેટ કરવા માટે પેન્શનર દ્વારા કઈ માહિતી પ્રદાન કરવી જોઈએ. તો પેન્શન ધારકે પોતાનો આધાર નંબર, નામ, મોબાઈલ નંબર અને સ્વઘોષિત પેન્શન સંબંધિત માહિતી જેમ કે PPO નંબર, પેન્શન એકાઉન્ટ નંબર, બેંક વિગતો, પેન્શન મંજૂરી આપનાર અધિકારીનું નામ તેમજ પેન્શન વિતરણ કરનાર અધિકારી વગેરે પ્રદાન કરવાની રહેશે. તો પેન્શન ધારકે પોતાનું બાયોમેટ્રિક્સ પણ પ્રદાન કરવું પડશે, કાં તો આંખની આંખ અથવા તો આંગળીની છાપ. તો નોંધ આમાં એક બાબતની લેવાની છે કે ખોટી માહિતીને કારણે અધિકારીઓ દ્વારા DLC એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે તે નકારી શકાય છે. ત્યારબાદ જોઈએ તો શું પ્રમાણ આઈડી જીવન પ્રમાણ એટલે કે DLC આજીવન માન્ય છે? તો જીવન પ્રમાણપત્ર છે તે આજીવન માન્ય છે કે નહીં તેની વાત કરીએ તો પ્રમાણ આઈડી અથવા તો જીવન પ્રમાણ આજીવન માન્ય નથી. પ્રમાણપત્રની માન્યતા અવધિ પેન્શન મંજૂરી સત્તામંડળ દ્વારા નિર્દિષ્ટ નિયમો અનુસાર છે. તો એકવાર માન્યતા અવધિ પૂર્ણ થઈ જાય પછી એક નવું પ્રમાણપત્ર એટલે કે એક નવું પ્રમાણ આઈડી મેળવવાની જરૂર પડશે. ત્યારબાદ જોઈએ તો આધાર નંબર મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તો પેન્શનર આધાર નંબર મેળવવા માટે તેમના શહેરના નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરી શકે છે અથવા તો તેઓ એક વેબસાઇટ એટલે કે UIDAIની વેબસાઇટ દ્વારા પોતાનું જે કાયમી આધાર નોંધણી છે તે કેન્દ્રોની યાદી તરીકે મેળવી શકે છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માન્ય છે? તો હા, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એક માન્ય દસ્તાવેજ છે અને IT એક્ટ હેઠળ માન્ય છે. તો આ સિસ્ટમ પેન્શનરને જીવંત હોવાનું સાબિત કરવા માટે પેન્શન વિતરણ સત્તામંડળ સમક્ષ જવાથી લાભ છે તે મેળવે છે મિત્રો. તો મિત્રો આ આજની માહિતી જે તમારા માટે ખૂબ જ જાણવા જેવી અને ખૂબ જ ઉપયોગી હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.